માલધારીઓ જ નહીં પરંતુ સામાન્ય જનતાની જવાબદારી પણ મહાનગરપાલિકાની છે, જે ધ્યાને લઈને લાખો લોકોને બાનમાં લેતા રઝળતા ઢોરની સમસ્યાઓ નિવારવા શેરી ગલીઓમાંથી પણ તંત્ર ઢોર પકડતા ખચકાશે નહીં. આવા રજૂ ઢોર માનવીઓને મોતને ઘાટ ઉતારે એ કોઈ કાળે ચલાવી ન લેવાય તેવો સ્પષ્ટ ઉત્તર મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરાએ માલધારીઓને સંભળાવી દીધો હતો. રાજકોટ શહેરમાં રઝળતા ઢોરને ડબ્બે પૂરવા માટે મહાપાલિકા દ્વારા ચાલી રહેલી ઢોર પકડ ઝુંબેશ સામે માલધારીઓએ ફરી વિરોધ વંટોળ ઉભો કર્યો છે. ગઈકાલે માલધારીઓ રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચતા ત્યાં કમિશનરશ્રીએ આવી સિંહ ગર્જના કરી હતી. અહેવાલ દીપક રાઠોડ. રાજકોટ શહેરમાં વર્ષોથી રખડતા ઢોરની બહુ મોટી સમસ્યા રહી છે અને એના લીધે નાગરિકોને ખૂબ અગવડતા થાય છે અને ભૂતકાળમાં એવા પણ દુઃખદ બનાવો બન્યા છે જેના લીધે નાગરિકોના અમુક લોકોના રાહદારીઓના મૃત્યુ પણ થયા છે. એની જે માંગણીઓ હતી કે શેરીમાંથી ઢોર નહીં પકડવામાં આવે, પણ એમને મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આ માંગણી સ્વીકારી શકાય તેમ નથી, કેમ કે શેરીઓ જે છે એ પણ જાહેર રસ્તાઓ હોય છે, ત્યાં પણ નાગરિકો પસાર થતા હોય છે અને એમને મેં સ્પષ્ટ કીધું છે કે આ ઢોરની સમસ્યા વકરી જાય એ પહેલાંથી જ આપણે પગલાં લેવાના છે. એટલે હવે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે અને આવનાર સમયમાં જરૂર જણાશે તો જે પશુ માલિકો પોતાના ઢોરને રસ્તે રઝળતા મૂકતા હોય આવા પશુ માલિકોને આઈડેન્ટિફાઈ કરીને એમના ઘરથી પણ જે ઢોર બાંધેલા હોય એ પણ પકડવા સુધીના પગલાં લેવા માટે પણ રાજકોટ મહાનગરપાલિકા તૈયાર છે અને આ બાબતથી તમામ પશુ માલિકોને અવગત કરાવવામાં આવ્યું છે.